उत्तर प्रदेशના વારાણસી સહિત પૂર્વાંચલમાં સતત વરસાદ વરસતો હોવાના અહેવાલ મળી રહ્યા છે। ગંગા નદીના અનેક ઘાટ પાણીમાં ગરકાવ છે અને ઘાટ પાસે આવેલા સેંકડો મંદિરોમાં પાણી ભરાઈ ગયા હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગંગા નદીની જળસપાટી ભયજનક સ્તરની નજીક પહોંચી ચૂકી છે। પાણીનો પ્રવાહ વધ્યો છે અને બોટિંગ બંધ કરી દેવાની ફરજ પડી છે। સ્થાનિકો અને પ્રવાસીઓને ઘાટથી દૂર રહેવાના આદેશ આપી દેવાયા છે અને આગામી 24 કલાક ભારે વરસાદની પણ ચેતવણી અહીં વ્યક્ત કરવામાં આવી છે। તો વારાણસી સહિત પૂર્વાંચલમાં સતત પડી રહ્યો છે વરસાદ અને તેને કારણે ગંગા નદી તેના ભયજનક સ્તર પર પહોંચી છે અને અનેક ઘાટ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને તેને લઈને ઘાટ પર જે બોટિંગની વ્યવસ્થાઓ રાખવામાં આવી હોય છે તે હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે। લોકોને પણ ઘાટથી દૂર રહેવા માટે સૂચના અપાઈ છે।